જય ગૌ માતા. આજે આપણે નિમાસ્ત્ર બનાવવાનું છે. નિમાસ્ત્ર બનાવવા માટે સૌપ્રથમ પહેલાં 5 કિલો લીમડો લેવાનો, એને ખાંડી નાખવાનો. મેં ખાંડીને તૈયાર રાખ્યા છે, બતાવો. જો આ 200 લીટરનું ડ્રમ છે, એમાં 5 કિલો લીમડાના પાંદડા ખાંડીને નાખ્યા છે. જો બરાબર આવી રીતના ખાંડી નાખ્યા, કચરા ચટણી જેવું કરી નાખ્યું છે. ને કોક વધ્યા હોય કોક રહી ગયા છે આખા, બરાબર. ત્યારબાદ એમાં 1 કિલો ગાયનું તાજું છાણ લેવાનું, બરાબર. ગાયનું છાણ 1 કિલો એમાં એડ કરી દીધું છે. અને 5 લીટર ગૌમૂત્ર, જે દેશી ગાયનું આપણે ગૌમૂત્ર આવે. અમે આપણે જૂનું લીધું, તાજું નથી લીધું, નાખવા પડ્યું છે બધું. એ 200 લીટરના ડ્રમમાં 5 લીટર ગૌમૂત્ર એડ કરી દેવાનું, બરાબર. ત્યારબાદ એને પાઇપ લીધો છે પ્લાસ્ટિકનો છે, એનાથી હલાવવાનું. આવી રીતે ઘડિયાળના કાંટા હોય હલાવવાનું છે. આ નિમાસ્ત્ર છે ને એ 48 કલાક પછી તૈયાર થશે. 48 કલાક પછી તૈયાર થશે, બરાબર. રોજ સાંજ ને સવાર 2 ટાઈમ ઘડિયાળના કાંટા દ્વારા હલાવવાનું રહે, બરાબર. 48 કલાક થઈ જાય ત્યાર પછી આ નિમાસ્ત્ર તૈયાર થઈ જાય છે. અને આનું કોઈ માપ નથી. 15 લીટર પંપમાં આમનામ ગાળી અને નાખીને છંટકાવ કરવાનો. આનાથી સફેદ માખી છે, સૂસ્યા પ્રકારની જીવજાતો છે, એવી જીવજાતો મારે છે. અને કોઈ પ્રકારની જીવાત ઉપર બેહવા નથી દેતી, બરાબર. આ એટલું કામ કરે છે, બહુ સરસ રીતે કામ કરે છે. આપણે પાકમાં ઘણા પાકમાં આપણે છંટકાવ કરીએ છીએ કે ભાઈ મેં તો શું છે, મારે બકાલું છે, એટલે રીંગણી છે, ટમેટી છે, મરચી છે, એવી આપણે બકાલામાં યુઝ હું કરું છું. અને મેં હરગવા મોતન કરેલું છે. રચકામાં અમુક ગળો ટાઈપનું આવ્યું હતું, તો એમાં હોતન મેં છંટકાવ કર્યો હતો. એટલે મેં આ બનાવીને આનો છંટકાવ કરું છું, બરાબર. જય ગૌ માતા.